સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારાનો મુદ્દો, જેમાં પ્રતિ સેમેસ્ટર ₹1,750 થી લઈને ₹4,500 સુધીનો ફી વધારો કરાયો છે। યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો આ મોટો નિર્ણય, જેમાં BA, BCom, BCA, BBA, PhDના અભ્યાસક્રમોની ફી વધી છે। કોલેજોની એફિલિએશન ફીમાં પણ વધારો ઝીકાયો છે। નવો ફી વધારો આગામી શૈક્ષણિક વર્ષથી લાગુ થશે। વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। જી નરેન્દ્ર, ફરીથી સંપર્ક કરવાનો પ્રયત્ન। યુનિવર્સિટીની આજે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને આ બેઠકમાં એક ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈ રહ્યા હતા કે એક સરખી ફી જોવા મળતી હતી, પરંતુ જે યુનિવર્સિટીની FRC છે એમને આની અગાઉ કેટલાક સૂચનો આપ્યા હતા અને એ સૂચનોને લાગુ કરવા માટેનો એક મહત્વપૂર્ણ નિર્ણય આ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા લેવામાં આવ્યો છે, જેમાં BA, BCom, BCA, BBA અને PhD સહિતના જે અભ્યાસક્રમો છે એની ફીમાં 1750 એટલે કે 6 મહિનાની ફી, એક સેમેસ્ટરની જે ફી છે એ 1750 થી લઈને 4,500 જેટલો માસબાર વધારો જે છે એ કરવામાં આવ્યો છે। એટલે કે એક જે સમગ્ર શૈક્ષણિક વર્ષ છે એમાં સરેરાશ 3500 થી લઈને 9,000 રૂપિયા સુધીનો મોટો વધારો કરવામાં આવ્યો છે અને એ આવનારા જે શૈક્ષણિક સત્ર છે ત્યાંથી એની પ્રારંભ થશે અને એ સિવાય કોલેજોની જે એફિલિએશન ફી છે એમાં પણ લગભગ 50,000 સુધીનો વધારો કરવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે। જી બિલકુલ, તો હવે આ નિર્ણયને વિદ્યાર્થીઓ કઈ રીતે લે છે એ પણ જોવું રહ્યું, પણ અત્યારે તો એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો આ મોટો નિર્ણય છે અને ઘણી બધી જે કોર્સિસ છે તેના ફીમાં વધારો કરવામાં આવ્યો છે અને આગામી શૈક્ષણિક વર્ષથી તે લાગુ પણ કરવામાં આવશે।